ધોરણ 7 યુનિટ 1 વિનીત સ્માઇલ એક્ટિવિટી 1 લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર ધ લિટલ વન એટલે નાનું બાળક ધીસ ઇઝ ધ બેગ આ એ બેગ છે ધ લિટલ વન બોટ BOUGAT બોટ એટલે ખરીદી બાય નું ભૂતકાળ શું થાય તો કે BY બાય એટલે ખરીદવું અને BOUGAT બોટ એટલે ખરીદી બોટ છે તે બાય નું ભૂતકાળ છે ધીસ ઇઝ ધ બેગ આ એ બેગ છે ધ લિટલ વન એટલે નાના બાળકે ખરીદી આ એક બેગ છે જે નાના બાળકે ખરીદી બાય નું ભૂતકાળ બોટ ધીસ ઇઝ ધ બટરફ્લાય એટલે પતંગિયું આ એ પતંગિયું છે ધ લિટલ વન એટલે નાનું બાળક CAUGAT કોટ આ એ પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું કેચ CATCH કેચ નું ભૂતકાળ શું થાય તો કે કોટ CAUGAT એ કોટનું કેચનું ભૂતકાળ કોટ ધીસ ઇઝ ધ કાઇટ એટલે પતંગ આ એ પતંગ છે ધ લિટલ વન ફ્લ્યુ એટલે ઉડાડી આ એ પતંગ છે જે નાના બાળકે ઉડાડી FLY ફ્લાય નું ભૂતકાળ શું થશે તો કે FLEW ફ્લ્યુ ધીસ ઇઝ ધ વિસલ એટલે સિસોટી આ એ સિસોટી છે ધ લિટલ વન બ્લુ BLOW બ્લો એટલે ફૂંક મારવું એનું ભૂતકાળ છે BLEW બ્લુ આ એ સિસોટી છે જે નાના બાળકે વગાડી ધીસ ઇઝ ધ બેલ આ એ બેલ છે અથવા ઘંટ છે ધ લિટલ વન રેંગ RANG રેંગ એટલે વગાડી આ બે બેલ છે જે નાના બાળકે વગાડી RING રિંગ નું ભૂતકાળ શું થાય તો કે RANG રેંગ ધીસ ઇઝ ધ સોંગ એટલે ગીત આ એ ગીત છે ધ લિટલ વન સેંગ SANG એટલે ગાયું આ એ ગીત છે જે નાના બાળકે ગાયું SING નું ભૂતકાળ શું થાય તો કે SANG સેંગ વ્હાઇટ એન્ડ બ્લેક સફેદ અને કાળો એન્ડ ગ્રીન એન્ડ રેડ લીલો અને લાલ ધીઝ આર ધ વર્ડ આ એ શબ્દ છે ધ લિટલ વન્સ રીડ એટલે વાંચવું રીડ નું ભૂતકાળ રીડ જ થાય છે વ્હાઇટ એન્ડ બ્લેક ગ્રીન એન્ડ રેડ આ એ શબ્દ છે જે નાના બાળકોએ વાંચ્યા લિટલ વન્સ નાના બાળકોએ વાંચ્યા ધીઝ આર ધ પિક્ચર્સ આ એ ચિત્ર છે પિક્ચર્સ એટલે ચિત્રો જાજા બધા છે આ એ ચિત્ર છે ધ લિટલ વન્સ ડ્રુ DRAW ડ્રો નો ભૂતકાળ ડ્રુ આ એ ચિત્ર છે જે નાના બાળકોએ દોર્યા ડ્રો DRAW નો ભૂતકાળ DREW દોર્યા ઓલ ધીસ થિંગ્સ એટલે વસ્તુ આ એ બધી વસ્તુઓ છે ધ લિટલ વન્સ ન્યુ કે જે નાના બાળકો જાણે છે KNOW નો ભૂતકાળ ન્યુ આ રાઇમ્સ માં આપણે બધાય ભૂતકાળના શબ્દ શીખવાના છે મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ સરખાવા રાઇમિંગ વર્ડ એટલે સરખાવાજ વાળા શબ્દ મેક ધ લિસ્ટ આપણે સરખાવાજ વાળા શબ્દ હોય તે શોધીને લખવાના છે આપણે ઉપર રાઇમ જોઈ તો રાઇમમાં જે છેલ્લા શબ્દ હોય તે રાઇમિંગ લગભગ તે જ રાઇમિંગ વર્ડ હોય છે સરખા અવાજ વાળા શબ્દ હોય તો આપણે રાઇમ્સમાં જોઈએ ક્યાં શબ્દ હશે સરખા અવાજ વાળા શબ્દ તો રાઇમમાં જે છેલ્લા શબ્દ હશે તે રાઇમિંગ વર્ડ જેમ કે બોટ તો કે કોટ ફ્લ્યુ બ્લુ રેંગ સેંગ રેડ રીડ બ્લુ અને ન્યુ આ બધાય ક્યાં છે તો કે આ બધાય જે છેલ્લા બે શબ્દ છે આ બધાય રાઇમિંગ વર્ડ છે તો આપણે રાઇમિંગ વર્ડના બે શબ્દોનું લિસ્ટ બનાવી અને આપણે જે ખાલી જગ્યા આપી છે તેમાં તમારે લખવાનું છે આ બધા રાઇમિંગ વર્ડ છે નેક્સ્ટ કમ્પ્લીટ ધ ટેબલને પૂરું કરવાનું છે થિંગ્સ એટલે વસ્તુઓ એક્શન બેગ તો બેગને આપણે શું કર્યું તો કે બોટ બેગને આપણે બોટ એટલે ખરીદ્યું બેગ તો કે બોટ કાઇટ તો પતંગને આપણે શું કરી તો કે પતંગને આપણે ઉડાડી તો કે અહીંયા શું આવશે FLEW ફ્લ્યુ પછી છે કોટ તો આપણે પકડ્યું તો આપણે કોને પકડ્યું તો કે આપણે પતંગિયાને પકડ્યું એટલે આપણે અહીં શું લખશું બટરફ્લાય પકડ્યું કોને તો કે પતંગિયાને પકડ્યું આપણે કોટ
કોટ શું આવશે તો કે બટરફ્લાય. કોને પકડ્યું તો કે પતંગિયાને. બેગ તો બોટ તો કોને બેગ આપણે બેગને શું કરી તો કે ખરીદી. નેક્સ્ટ પછી છે બેલ. તો આપણે બેલને શું કરી ઘંટો તો તેને આપણે શું કરી તો કે આપણે વગાડી. રેન બેલ તો કે રેન. નેક્સ્ટ પછી છે સોંગ ગીત. ગીતને આપણે શું કર્યું એક્શન શું છે તો કે ગીતને આપણે ગાયું. સિંગ સિંગ તો સોંગ તો કે સેંગ. પછી છે પિક્ચર્સ ચિત્રો. ચિત્રોને આપણે શું કર્યા પિક્ચર્સ તો કે પિક્ચરને આપણે ડ્રુ. પિક્ચરને આપણે દોર્યા એટલે પિક્ચરની સામે એક્શનમાં શું આવશે ડ્રુ આવશે. તો આ બ્લેન્ક છે તમારે પૂરવાની છે. નેક્સ્ટ નીચે આપેલ શબ્દ મોટેથી બોલો અને લખો. એ બાય એટલે ખરીદવું, કેચ એટલે પકડવું, ફ્લાય એટલે ઉડવું, બ્લો એટલે ફૂંકવું, ડ્રો એટલે દોરવું, નો એટલે જાણવું, સિંગ એટલે ગાવું ને રીડ એટલે વાંચવું. અહીંયા તમને જે મૂળરૂપ છે એના ભૂતકાળના રૂપ આપ્યા છે. બાયનું ભૂતકાળ બોટ, કેચનું ભૂતકાળ કોટ, ફ્લાયનું ભૂતકાળ ફ્લ્યુ, બ્લોનું ભૂતકાળ બ્લ્યુ, ડ્રોનું ભૂતકાળ ડ્રુ, નોનું ભૂતકાળ ન્યુ, સિંગનું સેમ અને રીડનું રીડ જ થાય છે. તમને અહીંયા સાદા રૂપ આપ્યા છે ને એની સામે તમને ભૂતકાળના રૂપ આપ્યા છે. તો આપણે અહીંયા ભૂતકાળના રૂપ આડા અવળા છે. તો અહીંયા ખાલી જગ્યામાંથી આપણે અહીંયાથી ભૂતકાળના રૂપ ગોતી અને આ ખાલી જગ્યામાં પૂરવાના છે. જેમ કે નો છે તો એનું ન્યુ, ફ્લાય છે તો એનું ફ્લ્યુ, સિંગ છે તો કે સેમ, બાય છે તો કે બોટ, રીડનું તો કે રીડ, કેચનું તો કે કોટ, બ્લોનું તો કે બ્લ્યુ અને ડ્રોનું શું થશે તો કે ડ્રુ. આ ભૂતકાળના રૂપ છે તે આપણે અહીંયા બી માં ગોતી અને લખવાના છે. તમને સામે જ રૂપ આપ્યા છે સામેથી રૂપ ગોતી અને આપણે બી માં જે બ્લેન્ક આપી તેમાં લખવાના છે. વિભાગ બી માંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. આપણે બે વિભાગમાં જે શબ્દ અત્યારે લખ્યા એ શબ્દમાંથી યોગ્ય શબ્દ આવે એ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. માય મધર ડેસ્ક sugar from the market. મારી મમ્મી છે તે માર્કેટમાંથી ખાંડ શું કર્યું હોય મારી મમ્મી માર્કેટમાંથી ખાંડને આપણે બી વિભાગમાંથી શબ્દ ગોતવાનો છે. તો મમ્મી માર્કેટમાંથી ખાંડને શું લઈ આવે તો કે ખરીદી આવે. તો એના માટેનો શબ્દ કયો છે બોટ. મારી મમ્મી માર્કેટમાંથી ખાંડ ખરીદી. બીજી ખાલી જગ્યા વી ડેસ્ક કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. લાસ્ટ ઉત્તરાયણ એટલે ગયા ઉત્તરાયણમાં અમે પતંગ. તો ગયા ઉત્તરાયણમાં આપણે પતંગને શું કરીએ તો કે ઉડાડીએ. ઉડાડવા માટેનો કયો શબ્દ છે તો કે લાસ્ટ ઉત્તરાયણની વાત છે એટલે ગયા ઉત્તરાયણની વાત છે એટલે ભૂતકાળની વાત છે એટલે આપણે શું લખશું ફ્લ્યુ. ગયા ઉત્તરાયણે અમે પતંગ ઉડાડી હતી. લાસ્ટ વી ફ્લ્યુ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. અમે ગયા ઉત્તરાયણે પતંગ ઉડાડી હતી. નેક્સ્ટ માય યંગર બ્રધર એટલે મારો નાનો ભાઈ. અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. સુંદર ચિત્ર સ્કૂલ મારા નાના ભાઈએ સ્કૂલની સ્પર્ધામાં સુંદર ચિત્ર શું કર્યા હોય મારા નાના ભાઈએ સ્કૂલની સ્પર્ધા હોય તો એમાં સુંદર ચિત્ર શું કર્યા હોય તો કે દોર્યા હોય. તો દોર્યા માટેનો કયો શબ્દ છે ડ્રુ. તો આપણે શું લખશું ખાલી જગ્યામાં શું આવશે ડ્રુ એટલે દોર્યા હતા. મારા નાના ભાઈએ સ્કૂલની સ્પર્ધામાં સુંદર ચિત્ર દોર્યા હતા. ત્રીજી ખાલી જગ્યામાં આવશે DREW ડ્રુ. નેક્સ્ટ ટ્રાફિક પોલીસ. ટ્રાફિક પોલીસ તો તમને જોયા જ હશે, તમને ખબર હશે ટ્રાફિક પોલીસ કોને કહેવાય. તો ટ્રાફિક પોલીસ શું ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. ટ્રાફિક પોલીસે વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. સિટીને શું કરીએ અને કારને ઊભી રાખી હોય તો સિટી હોય તો એને આપણે શું કરીએ વગાડીએ. તો વગાડવા માટેનો શબ્દ કયો છે સિટી વગાડી. તો એના માટેનો શબ્દ છે બ્લ્યુ. ટ્રાફિક પોલીસે સિસોટી વગાડી અને સ્ટોપ ધ કાર અને કારને સ્ટોપ એટલે ઊભી રાખી દીધી. તો પછીની ખાલી જગ્યામાં શું આવશે BLEW બ્લ્યુ. આઈ ડેસ્ક રામાયણ ટુડે મોર્નિંગ. આજે સવારે મેં રામાયણ. આજે સવારે આપણે રામાયણને શું કરી હોય તો એનામાં વાંચી. તો વાંચવા માટેનો શબ્દ કયો છે રીડ. આજે સવારે મેં રામાયણ વાંચી. નેક્સ્ટ માય ગ્રાન્ડફાધર મારા દાદા ડેસ્ક 4 લેંગ્વેજ. મારા દાદા છે 4 લેંગ્વેજ એટલે ભાષા. મારા દાદા 4 ભાષા જાણે છે. તો જાણવા માટેનો શબ્દ કયો કહેવાય તો કે ન્યુ. માય ગ્રાન્ડફાધર ન્યુ 4 લેંગ્વેજીસ. મારા દાદા
ચાર ભાષા જાણે છે, તો જાણવા માટેનો શબ્દ ન્યુ, KNEW, ન્યુ. ચેતેશ્વર ડેશ ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ. ચેતેશ્વરે બોલને શું કર્યો અને થ્રુ એટ સ્ટમ્પ, અને સ્ટમ્પની તરફ ફેંકો. તો બોલ છે તો બોલને શું કર્યો હોય, કેચ એટલે પકડો. ચેતનેશ્વર કોટ ધ બોલ, ચેતનેશ્વર છે તેને બોલને પકડી લીધો. and threw at the stump, અને સ્ટમ્પની તરફ, થ્રુ એટલે ઘા કર્યો, બોલને પકડી અને સ્ટમ્પની તરફ ઘા કર્યો. એટલે અહીંયા શું આવશે તો કે કોટ. ટુડે એટલે આજે. સેજલ ડેસ્ક અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી. જે પ્રાર્થના ખંડ હતો એમાં આજે સવારે છે સેજલે સુંદર ભજન, તો એસેમ્બલી હોલ હોય પ્રાર્થના સભામાં છે, સેજલે સુંદર ભજન શું તો કે સેંગ, ગાયું. પ્રાર્થના સભામાં સેજલે સુંદર ભજન ગાયું. તો આ રીતે બધી બ્લેન્ક્સ આપણે પૂરવાની છે. નેક્સ્ટ એક્ટિવિટી, રીડ ધોઝ વર્ડ્સ. આ એક્ટિવિટીમાં આપણે આ બધા શબ્દ વાંચવાના છે. હર્ટ, એંગ્રી, કોટ, સિલ્વર, એન્જોય, હસબન્ડ, ડ્રોપ્ડ અને યસ્ટરડે. આ એક્ટિવિટીમાં આપણે બીજું કંઈ કરવાનું છે નહીં. એક્ટિવિટી નંબર 4. સોહમને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્ર દોરવાનો શોખ છે. આપણે જીવનમાં રોજિંદી ઘટના બનતી હોય એમ સોહમના જીવનમાં રોજિંદી ઘટના બનતી હોય છે. તો એને શું કરે છે, ઘણા ડાયરીમાં લખતા હોય છે. તો સોહમ શું કરે છે કે પોતાના જીવનમાં જે ઘટના બને છે બધી વસ્તુઓને એને ચિત્ર દોરીને રાખે છે. તેણે દોરેલા ચિત્ર અને તેણે તેના ચિત્ર મોહનને કહેલા વાક્ય તેની ડાયરીના પાનામાંથી વાંચો. અહીંયા ચિત્ર આપ્યા છે તે એની સામે લખ્યું છે 6 જાન્યુઆરી 2012 ફ્રાઈડે. કે દિવસની વાત છે તો કે 6 જાન્યુઆરી અને 2012. કયો વાર હતો એટલે શુક્રવાર હતો. જે તે દિવસની વાત હતી તે સોહમ એમાં દોરીને લખી છે. શું લખ્યું છે? It was 6 January 2012. કયો દિવસ હતો તો કે 6 જાન્યુઆરી 2012 નો દિવસ હતો. It was my birthday. તે દિવસે શું હતું તો કે તે દિવસે મારો જન્મદિવસ હતો. કોનો જન્મદિવસ હતો તો કે સોહમનો જન્મદિવસ હતો. ક્યારે હતો તો કે 6 જાન્યુઆરી 2012 અને શુક્રવારે સોહમનો જન્મદિવસ હતો. My father bought a bicycle for me. મારા પપ્પા શું લાવ્યા મારા માટે? સાયકલ. for me. bought એટલે મારા પપ્પા મારા માટે સાયકલ ખરીદીને લાવ્યા. શું કામ લાવ્યા તો કે જન્મદિવસ હતો એટલા માટે તેના પપ્પા તેના માટે સાયકલ લાવ્યા. આપણે બર્થડે હોય તો આપણા માટે કંઈક બર્થડે ગિફ્ટ આવે છે. સોહમનો બર્થડે હતો તો સોહમના પપ્પા પણ તેનો જન્મદિવસ હતો એટલે એના માટે શું લાવ્યા તો કે સાયકલ ખરીદીને લાવ્યા સોહમ માટે. 11 ફેબ્રુઆરી 2012 સેટરડે. હવે બીજું એને ચિત્ર લખ્યું. હવે બીજી ઘટના બની એટલે એનું પાછું ચિત્ર દોરીને લખે છે. એટલે ચિત્ર કયા દિવસનું ચિત્ર દોર્યું તો કે 11 ફેબ્રુઆરી 2012. કયો દિવસ હતો તો કે સેટરડે, શનિવાર હતો. એ દિવસમાં એને ઘટના લખી છે. I took a part in bicycle race. મેં કેમાં ભાગ લીધો? took a part એટલે ભાગ લીધો કેમાં તો કે in bicycle race. સાયકલની જે રેસ થઈ હતી એમાં એને પોતાને સાયકલ આવી ગઈ. એના પપ્પાએ એના જન્મદિવસ ઉપર સાયકલ લીધી. એટલે જે સાયકલ લઈ દીધી તો એનાથી એને જે સાયકલ રેસ હતી એમાં એને ભાગ લીધો. ક્યારે ભાગ લીધો તો કે 11 ફેબ્રુઆરીએ. I won the second prize. હું જીતી ગયો. શું તો કે સેકન્ડ પ્રાઇઝ. હું મારો કેટલામો નંબર આવ્યો તો કે મારો બીજો નંબર આવ્યો એની અંદર. I also won this trophy. અને મને આ ટ્રોફી મળી. જો તમને પિક્ચરમાં દેખાય છે આ ટ્રોફી અને બીજો નંબર આવ્યો એટલે એને આ ટ્રોફી મળી સાયકલ રેસની અંદર. 4th મે 2012 ફ્રાઈડે. હવે કઈ દિવસની વાત કરે છે તો કે 4 મે 2012. કયો દિવસ છે તો કે શુક્રવાર છે. લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્ર જુઓ. તમને સામે ચિત્ર આપ્યું છે જોવાનું કે જો આ ચિત્ર લઈ છે. ધીસ ઇઝ SSG હોસ્પિટલ. કોનું ચિત્ર છે તો કે હોસ્પિટલનું ચિત્ર છે. કઈ હોસ્પિટલ છે તો કે SSG હોસ્પિટલ છે. I was in hospital for 3 days. મને 3 દિવસ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. એક્ટિવિટી 5. તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મૂક વાચન કરો. સ્માઇલ ઇન ધ મિરર. સ્માઇલ ઇન ધ મિરર. મિરર એટલે અરીસો. સ્માઇલ એટલે હસવું. પેલું
આ પાઠ છે તે આપણે સ્વાધ્યાય પોથીની અંદર આવવાનો છે. આના સવાલ જવાબ છે તે સ્વાધ્યાય પોથીમાં આવવાના છે, એટલે ધ્યાનથી સાંભળજો. It was 11 April 2011. It was 11th April 2000. ક્યારની વાત કરે છે તો કે 11 એપ્રિલ 2011 ની વાત થાય છે. કયો દિવસ હતો કે it was 11th April 2011. 11 એપ્રિલ 2011 નો દિવસ છે. It was તેજસ્વીની 12th birthday. તે દિવસે તેજસ્વીનીનો 12th birthday એટલે 12મો જન્મદિવસ છે. Her father તેના પિતાએ gifted એટલે ભેટ આપી. her તેણીને a beautiful એટલે સુંદર, bicycle એટલે સાયકલ. તેણીના પિતાએ તેને સુંદર સાયકલ ગિફ્ટમાં આપી. 11 એપ્રિલ 2011 નો દિવસ છે. તેજસ્વીનીનો 12મો જન્મદિવસ છે, એટલે તેના પિતાએ છે તેને સુંદર સાયકલ ભેટમાં આપી. આપણો જન્મદિવસ હોય ત્યારે આપણને ગિફ્ટ મળતી હોય. જ્યારે તેજસ્વીનીનો જન્મદિવસ હતો એટલે તેજસ્વીના પિતાએ તેને શું લઈ દીધું તો કે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો એટલે એને સુંદર સાયકલ એક ભેટમાં આપી. It was a unique bike. યુનિક એટલે અદ્વિતીય, કંઈ આપણે જોઈ ન હોય એને અદ્વિતીય કહેવાય. એકની એક વસ્તુ હોય એને અદ્વિતીય કહેવાય. કેવી હતી સાયકલ? કેવી હતી તો કે અદ્વિતીય હતી, એકદમ સરસ હતી, ક્યાંય એને જોઈ ન હોય એવી સરસ મજાની બાઇસિકલ હતી, સાયકલ હતી. શું હતું એમાં તો કે બ્લુ ઇન કલર. કલર કેવા કલરની હતી તો કે બ્લુ કલરની હતી. અ સોફ્ટ સીટ, એની ઉપર બેસવાની સીટ કેવી હતી? સોફ્ટ એટલે એકદમ પોચી સીટ હતી. A little bell, એક બેલ એટલે નાનકડી, બેલ લિટલ એટલે નાનકડી, બેલ એટલે ઘંટડી, નાનકડી ઘંટડી હતી એમાં. And a rear view mirror. rear એટલે પાછળનું, view એટલે દ્રશ્ય, mirror એટલે અરીસો, અને પાછળનું દ્રશ્ય જોઈ શકે તેવો અરીસો છે. તમે જોયું હોય કે સ્કૂટરના કે ના હેન્ડલ ઉપર કાચ હોય, અરીસો હોય, એ અરીસામાં તમે જોવો એટલે તમને શું દેખાય તો કે પાછળનું દ્રશ્ય આપણને દેખાય છે. એમ તેજસ્વીની બાઇસિકલમાં આ અરીસો હતો, એના ઉપરથી બેસી રેર વ્યૂ મિરર કહેવાય, આનામાં જોઈ અને તે પાછળનું જે દ્રશ્ય હોય તે જોઈ શકે છે. આ શું છે તો કે રેર વ્યૂ મિરર. બાઇક શું હતી સાયકલ તો કે બ્લુ ઇન કલર, બ્લુ કલરની હતી. સોફ્ટ સીટ, તેની સીટ કેવી હતી? એકદમ પોચી સીટ હતી. લિટલ બેલ, નાનકડી ઘંટડી હતી. એન્ડ અ રેર વ્યૂ મિરર, અને સાયકલની અંદર પાછળનું દ્રશ્ય જોઈ શકાય એવો નાનકડો અરીસો હતો. When તેજસ્વીની saw her bicycle. when એટલે જ્યારે, તેજસ્વીની saw એટલે જોઈ, her bicycle તેની સાયકલ. જ્યારે તેજસ્વીની આ બાઇસિકલ જોઈ અને અચાનક એને બાઇસિકલ જોઈ ગઈ, એના પપ્પાએ ગિફ્ટ આપી એટલે એને બાઇસિકલ જોઈ તો શું થયું? she said wow. કે સાયકલ જોઈ તેને શું બોલી? વાહ. જ્યારે આપણે કોઈ શબ્દ જોઈએ છીએ, જ્યારે આપણે કોઈ વસ્તુ જોઈએ છીએ ત્યારે આપણા મોઢામાંથી પણ અચાનક વાહ શબ્દ નીકળી જાય. તો આવી સુંદર સાયકલ જોઈ એટલે તેજસ્વીના મોઢામાંથી કેવો શબ્દ નીકળી ગયો? તો તેજસ્વીની કે વાવ. કે આવી સુંદર સાયકલ જોઈને એના મોઢામાંથી શબ્દ નીકળી ગયો, વાવ. she felt proud. proud એટલે ગર્વ, felt એટલે અનુભવ્યો. તેને આવી સાયકલ જોઈને તેને ગર્વ થઈ ગયો કે વાહ, કોઈ પાસે સાયકલ નથી એવી મારી પાસે સાયકલ છે. આવી સાયકલ જોઈને એને ગર્વ અનુભવ્યો કે વાહ, કે મને આવી સુંદર સાયકલ મળી ગઈ. she placed એટલે મૂક્યા, her foot એટલે પગ, on the left એટલે ડાબુ, પેન્ડલ. she placed her foot on the left પેન્ડલ. left એટલે ડાબા અને પેન્ડલ એટલે પેન્ડલ ઉપર. તેણે પોતાનો પગ છે તે ડાબા પેન્ડલ ઉપર મૂક્યો. and yield એટલે બૂમ પાડી, ચીચિયારી કરી. જ્યારે આપણે ખુશ થઈ જઈએ છીએ અને ત્યારે એકદમ ખુશીથી ચીચિયારી કરીએ છીએ તેને શું કહેવાય છે? yield એટલે ચીસ પાડી, અને ખુશીથી એકદમ ચીસ પાડી ગઈ સરસ મજાની સાયકલ જોઈને. here I go કે ઓહો, હાલો હવે હું સાયકલ, આવી સરસ સાયકલ મળી ગઈ છે એટલે એની બે ઉપર બેસીને સીધું શું કહી દઉં કે હવે હું જાઉં છું કે સાયકલ ઉપર બેસીને. she moved faster and faster એટલે ઝડપી અને ઝડપી. she moved તે કેમ સાયકલ ચલાવવા લાગી? faster and faster તે ઝડપથી સાયકલ ચલાવવા લાગી, એકદમ ઝડપથી સાયકલ ચલાવવા લાગી. નવી સાયકલ હોય, નવી વસ્તુ એટલે આપણને બહુ શોખ હોય, બહુ આનંદમાં આવી જાય, મોજ. તેજસ્વીની આવી સરસ સાયકલ છે એટલે તેજસ્વીની મોજમાં આવી ગઈ અને સાયકલ ઉપર બેસીને ફટાફટ સાયકલ ચલાવવા લાગી. she went to the river bank. went એટલે ગઈ, ક્યાં ગઈ? river એટલે નદી, bank એટલે કાંઠે. સાયકલ લઈને તે સીધી ક્યાં પહોંચી ગઈ તો કે સાયકલ લઈને તે સીધી નદીના કાંઠે
પહોંચી ગઈ. આવી સરસ સાયકલ મળી એટલે તે ફટાફટ સાયકલને ચલાવવા લાગી અને સાયકલ ચલાવીને સીધી ક્યાં પહોંચી ગઈ તો કે નદીના કાંઠે પહોંચી ગઈ. આપણે જ્યારે નવો બુક કે નવો ચોપડો આવીએ છીએ, નવી રીતે આપણે ચોપડો સરસ મજાનો નવો ચોપડો તો આપણે સારા અક્ષર વ્યવસ્થિત હેડિંગ બાંધીને મસ્ત મજાનું કરીએ છીએ, લખીએ છીએ. એમાં આને સાયકલ આવી ગઈ એટલે તે મોજમાં આવી ગઈ ને સીધી ક્યાં પહોંચી ગઈ તો કે રિવર બેંક એટલે નદીના કાંઠે પહોંચી ગઈ. She enjoyed riding એટલે સવારી કરવી. The bicycle on this rough 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 એટલે ખરબચડો અને PATH પાથ એટલે રસ્તો, ROUGH rough એટલે ખરબચડો અને પાથ એટલે રસ્તો. Enjoy એટલે મજા માણી, રાઇડિંગ એટલે સવારી કેની તો કે બાઇસિકલ ની ઓન ધ રફ પાથ. તેને આવા ખરબચડા રસ્તા ઉપર સાયકલ ચલાવવાની મજા માણી. નદી કિનારે ગઈ તો નદીનો રસ્તો કેવો હતો? એકદમ ખરબચડો હતો. છતાં પણ એને નવી સાયકલ હતી તોય તેને ખરબચડા રસ્તા ઉપર સાયકલ ચલાવવાની એને ખૂબ જ મજા આવી ગઈ. She was riding at her top speed. કેવી રીતે હલાવતી હતી? રાઇડિંગ એટલે her top speed, તીવ્ર ગતિથી. તે પોતાની તે તીવ્ર ગતિથી એકદમ સાયકલ ચલાવતી હતી, ખૂબ સ્પીડમાં ચલાવતી હતી. Then એટલે પછી she noticed a red button near the bell. Notice એટલે ધ્યાન દ્યું. ક્યાં તો કે noticed એટલે ધ્યાન દ્યું. A red button એટલે લાલ બટન, near એટલે નજીક, the bell then એટલે પછી તેનું ધ્યાન ક્યાં ગયું તો કે રેડ બટન near the bell, બેલની નજીક એક રેડ બટન હતું. પહેલા તો એક જોશમાં ને જોશમાં સાયકલ ચલાવે એનું ધ્યાન જ ન ગયું. પછી તેનું ધ્યાન ગયું કે જે નોટિસ ધ બટન નિયર ધ બેલ, પછી તેને જોયું બેલની બાજુમાં એક રેડ બટન એટલે નાનકડું લાલ બટન છે, તેની તરફ તેનું ધ્યાન ગયું. વોટ વોઝ ધેટ? કે તેને પ્રશ્ન થયો વોટ વોઝ ધેટ, આ શું છે? સી પુશ ધ બટન, પુશ એટલે દબાવવું, ધી સી પુશ ધ બટન. પછી લાલ બટન જોયું એટલે તેને પુશ એટલે તેને તે લાલ બટન દબાવી દીધું. PUSH ઈડી પુશ એટલે દબાવ્યું. લાલ બટન જોયું તેને સાયકલ માટે સીધું તેને લાલ બટન દબાવી દીધું. લો એન્ડ બીહોલ્ડ, લો એન્ડ બીહોલ્ડ આખો શબ્દ છે. લો એન્ડ બીહોલ્ડ એટલે જુઓ તો ખરા. ઈ કે લાલ બટન દબાવ્યું, હવે તમે જુઓ શું થયું. ચાલો આપણે જોઈએ શું થયું. There came out a big fan on the rear wheel. There come out એટલે come out એટલે બહાર નીકળવું. A big fan મોટો પંખો, on the ક્યાંથી તો કે rear wheel એટલે પાછળના વ્હીલમાંથી. પાછળના વ્હીલમાંથી એક મોટો પંખો બહાર નીકળ્યો. ક્યારે નીકળ્યો તો કે જ્યારે તેજસ્વીનીએ જોયું કે તેની બેલ પાસે લાલ બટન છે. લાલ બટન જ્યારે તેજસ્વીનીએ દબાવ્યું તો તેના rear wheel એટલે પાછળના વ્હીલમાંથી એક મોટો પંખો બહાર નીકળ્યો. The fan started roaming, boom boom. The fan starting એટલે ચાલુ થયું. Rotating એટલે ફરવાનું. પંખો ચાલુ કરીએ તો પંખો કેમ રોટેટિંગ ફરવાનું ચાલુ થાય, એમાં આ પંખો પણ started rotating. આ પંખો જે નીકળો વ્હીલ પાછલા વ્હીલમાંથી એને ફરવાનું ચાલુ કર્યું ને કેવો અવાજ આવ્યો તો કોઈ રૂમ રૂમ, જેમ આપણે પંખો ચાલુ કરીને અવાજ આવે તેમ આ પંખામાં પણ એ રીતનો અવાજ આવવા માંડ્યો. It thrilled એટલે ઉત્તેજિત. તેજસ્વીની તેનાથી તેજસ્વી એકદમ ઉત્તેજિત થઈ ગયો અને ત્યારે જોયું નહોતું આવી રીતના પંખો નીકળવા માંડ્યો એટલે ફરવાળો. આ બધું જોઈને તેજસ્વીની એકદમ ઉત્તેજિત થઈ ગયા આ બધી વસ્તુઓ જોઈને. She pedaled the bicycle with full strength. Full strength એટલે તાકાત. Full strength એટલે પૂરી તાકાતથી. She pedaled કેવી રીતે એને પેન્ડલ મારવા માંડ્યા તો બાઇસિકલ ને with the full strength. તેને બાઇસિકલ ને સાયકલ ને પૂરી તાકાતથી તે પેન્ડલ મારવા માંડી. And what a miracle! અને જાદુ તો જુઓ, સાયકલમાં જેવી રીતે પંખો નીકળ્યો ને પેન્ડલ મારવા માંડી તો મિરેકલ એટલે જાદુ. અને શું જાદુ થયો તમે જુઓ. મિરેકલ એટલે જાદુ. તો આપણે જાદુ જોઈએ શું થયો તો કે the bike's front એટલે આગળનું, rear એટલે પાછળ અને front એટલે આગળ. rear wheel એટલે પાછળનું wheel ને front wheel એટલે આગળનું wheel. The bike's front wheel બાઇકનું આગળનું wheel rose એટલે ઉચકાયું. from the ground ક્યાંથી ઉચકાયું? ground એટલે જમીનથી. પંખો બહાર નીકળ્યો અને ફરવા માંડ્યો. પંખો જેવો ફરવા માંડ્યો એટલે તેજસ્વીની પૂરી તાકાતથી પેન્ડલ મારવા માંડી. પેન્ડલ મારવા માંડી એટલે શું થયું તો કે બાઇકનું છે આગળનું wheel છે તે જમીનથી ઉચકાવા માંડ્યું, ઊંચું થઈ ગયું. then અને પછી શું થયું?
rare one and the rare one. rare એટલે પાછળનું one and the rare one. પછી પાછળનું wheel પણ ઉચકાયું. પહેલા શું થયું તો કે આગળનું wheel ઉચકાયું અને પેડલ મારવા માંડી એટલે જમીનથી પાછળનું wheel પણ જમીનથી કેવું જવા માંડ્યું તો કે બે wheel જમીનથી એકદમ ઊંચા થઈ ગયા. The bike was flying now. હવે બાઇક શું કરતી હતી? બે જમીનથી પેડલ ઊંચા થઈ ગયા એટલે શું થઈ ગયું? ફ્લાઇંગ એટલે ઉડવું. હવે તેજસ્વીની જે આ બાઇક હતી તે શું કરતી હતી? હવામાં ફ્લાઇંગ એટલે ઉડવા માંડી હતી. અત્યાર સુધી જમીનમાં ચાલવા આવતી હતી પણ હવે બાઇક છે તે જમીનથી ઊંચી થઈ ગઈ એટલે હવે હવામાં ઉડતી હતી. She pedaled faster. The bicycle went up and up 3, 4, 5, 50 meters. She pedaled faster. તેને ઝડપથી પેડલ માર્યા. And અને શું થયું તો કે the bicycle went up. જે સાયકલ છે ઊંચી ને ઊંચી જેમ પેડલ મારતી ગઈ એમ સાયકલ હવે ઊંચી જમીનથી ઊંચી ને ઊંચી જવા માંડી. પહેલા કેટલી થાય તો કે went up 3, 4, 5, 50 meters. પહેલા 3 મીટર, 4 મીટર, 5 મીટર ને હવે 15 મીટર જેટલી જમીનથી એની બાઇક ઊંચી ઉડવા લાગી છે. She was thrilled. તે એકદમ ઉત્તેજિત થઈ ગઈ. એટલી જ્યારે એની બાઇક હવામાં ઉડવા માંડી તેને ઉત્તેજના આવી. એકદમ ઉત્તેજિત થઈ ગઈ આ વસ્તુ જોઈને. Now she was flying. Now she was શું કામ ઉત્તેજિત થઈ ગઈ તો કે now she was flying. હવે એ પણ બાઇક ઉડતી હતી એટલે પોતે પણ હવામાં તેની સાયકલ સાથે પોતે પણ ઉડતી હતી એની ઉપર. Now she was flying over the river. હવે તે કેની ઉપરથી ઉડી? over એટલે ઉપર, the river. હવે તે નદી ઉપરથી ઉડવા લાગી. એની સાયકલ ઉડવા લાગી એટલે તે સીધી ક્યાં ગયા? નદી. એટલે હવે તે નદી ઉપરથી ઉડતી હતી. She looked એટલે જોયું. down એટલે નીચે. She તે ઉપર ઉડતી હતી એટલે તેણે નીચે જમીન ઉપર જોયું. She looked down. એણે નીચે જોયું. પછી oh he કે is that a kite in the river? oh he કે is that kite એટલે પતંગ in the river. oh he કે ઉપર જોતી હતી અને નદીમાં જોયું તો એના અંદર કઈ દેખાણું એટલે શું? કે નદીની અંદર પતંગ છે. કે it was a boat. પછી તેને ખબર પડી નદીની અંદર કાઈટ નથી પણ નદીની અંદર અત્યારે શું છે? બોટ એટલે પતંગ છે. તેને ઉપરથી જોયું તો નદીમાં કઈક દેખાણું એટલે એમ કે કાઈટ હશે પણ તે કાઈટ નહોતી. પણ તે શું હતું? it was a boat. તે શું હતું તો કે તે બોટ હતી. તે હોડી હતી. નદીમાં પતંગ નહોતી પણ શું હતું તો કે નદીમાં હોડી હતી. she turned એટલે ફેરવ્યું. the handle તેને હેન્ડલ ફેરવ્યું. towards એટલે તરફ. towards એટલે તરફ. her village એટલે તેના ગામ તરફ. નદી she turned the handle. તેને હેન્ડલ towards her village. પછી તેને જે સાયકલનું હેન્ડલ હતું તે પોતાના her village તેના ગામ તરફ ટર્ન એટલે ફેરવી દીધું. તે ક્યાં ગઈ તો કે એના ગામ તરફ ગઈ, વિલેજ તરફ ગઈ. she saw her. saw એટલે જોયું. her school એટલે તેણીની સ્કૂલ. તેણે શું જોયું? ગામ તરફ ગઈ તો she saw her school. તેણે તેની સ્કૂલ જોઈ. ઉપરથી ઉડતા ઉડતા એને નીચે પોતાની સ્કૂલ દેખાણી. ઓહ નો કે અરે ના હું જોઈ ગઈ હતી એવું બોલવા માંડી તો કે there are so many leaves. so many એટલે ઘણા બધા. leaves એટલે પાંદડા. of the trees કેના તો કે ઝાડના. on એટલે ઉપર. the roof. roof એટલે છાપરું. there are so many leaves of trees on the roof. સ્કૂલના છાપરા ઉપર ઝાડના ઘણા બધા પાંદડા હતા. સ્કૂલનું છાપરું હોય તો એની ઉપર ઝાડના પાંદડા ખરી ગયા હતા એટલે કેટલા બધા ઝાડના પાંદડા છે તેની સ્કૂલની છત ઉપર ભેગા થઈ ગયા હતા. I will clean them tomorrow. She thought. THOUGHT. thought એટલે વિચાર્યું. તેણે જોયું કે સ્કૂલના છાપરા ઉપર આટલા બધા પાંદડા છે. she thought તેણે વિચાર્યું. I will clean them tomorrow. tomorrow એટલે આવતીકાલે. clean એટલે સાફ કરવું. I will clean them tomorrow. them એટલે કોની વાત કરે છે તો કે leaves ની વાત કરે છે. કોને સાફ કરવાની વાત કરે છે તો કે પાંદડાને સાફ કરવાની વાત કરે છે. I will clean them tomorrow. હું આવતીકાલે આ બધા જે પાંદડા છે તે બધાને હું કરી દઈશ તો કે તે બધાને હું આવીને સાફ કરી દઈશ. What else could she from there? else એટલે બીજું. could she તેણીએ જોયું. from there તેણીએ ત્યાંથી બીજું શું વસ્તુ જોઈ? આકાશમાં ઉડતી હતી સાયકલ લઈને તો તેણે ત્યાંથી બીજી કઈ કઈ વસ્તુ જોઈ હશે? ડિસ્કસિંગ pairs and write your point below. તેજસ્વીને બીજું શું દેખાયું છે? બેની જોડીમાં ચર્ચા કરી અને મુદ્દા લખો. આ જે ખાલી જગ્યા આપી એમાં આપણે તેજસ્વીને બીજું શું જો? તેજસ્વીની આકાશમાં ઉડતી હશે તો તેને બીજું શું કઈ વસ્તુ જોઈ હશે તે વિશે આપણે વિચારી અને યાદી કરીને અહીં મુદ્દા લખો. જે કે છોકરાઓને ગ્રાઉન્ડમાં રમતા જોયા હશે, રેલવે સ્ટેશન જોયું હશે, તેના ગામનું મંદિર જોયું હશે,
એટલે એવી કઈ કઈ વસ્તુ હશે તમારે વિચારીને લખવાની છે કે જે તેજસ્વીનીએ જોઈ હશે આકાશમાં ઉતરતા, અને એ બધીની વસ્તુની યાદી તમારે આ ખાલી જગ્યા છે તેમાં લખવાની છે. નેક્સ્ટ, સ્માઇલિંગ ધ મિરર પાર્ટ 2. ઓલો પાર્ટ 1 હતો, આ પાર્ટ 2 છે. પછી શું થયું હશે હવે આપણે ઈ જોવાનું છે. નેક્સ્ટ, નાવ શી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફીલ્ડ. હવે તે ખેતરોની ઓવર એટલે હવે શી વોઝ હતી, ઓવર એટલે ઉપર, ફાર્મ્સ એન્ડ ફીલ્ડ. હવે તે ખેતરોની ઉપર ઉડતી તે ક્યાં ગઈ? તો કે ખેતરોની ઉપર ઉડતી હતી. ગ્રીન ફીલ્ડ્સ, શી વોઝ એન્જોય ધ બ્યુટીફુલ વ્યૂ. ગ્રીન ફીલ્ડ્સ, ખેતરો કેવા હતા? તો કે એકદમ લીલા લીલા ખેતરો હતા. શી વોઝ એન્જોયડ એટલે મજા માણી, ધ બ્યુટીફુલ વ્યૂ એટલે દ્રશ્ય, તેને આ સુંદર દ્રશ્ય જોવાની એકદમ મજા પડી. શી વોઝ એન્જોયિંગ એટલે મજા માણી, ધ બ્યુટીફુલ એટલે સુંદર, વ્યૂ એટલે દ્રશ્ય, તેને આ સુંદર દ્રશ્ય જોવાની મજા માણી. ક્યાં સુંદર દ્રશ્ય? તો કે લીલા ખેતરો જે ઉપરથી એને દેખાતા હતા તેવા સુંદર દ્રશ્યો જોવાની તેને ખૂબ જ મજા આવી ગઈ. એન્ડ એટલે અને then she was noticed, then એટલે પછી she was noticed a flock of birds on her way. flock of birds એટલે પક્ષીઓનું ટોળું. પક્ષીઓના ટોળાને શું કહેવાય? તો કે એને flock of birds કહેવાય છે. then she noticed પછી તેને શું ધ્યાનમાં આવ્યું? a flock of birds on her way. way એટલે રસ્તો, ત્યાં રસ્તામાં તેને પક્ષીઓનું ટોળું ધ્યાનમાં આવ્યું. she applied the brakes, applied એટલે મારી, તેને she applied the brakes, પક્ષીનું ટોળું આવ્યું એટલે તેને એકદમ બ્રેક મારી દીધી. બ્રેક મારી એટલે શું થઈ ગયું? તો કે the fan stopped. જેવી તેજસ્વીની પેન્ડલ મારતી હતી ત્યાં સુધી પંખો ચાલુ હતો, પણ જેવી તેજસ્વીનીએ બ્રેક મારી, the fan stopped, પંખો stopped એટલે પંખો જે ચાલુ હતો તે એકદમ બંધ થઈ ગયો. and the bike started coming down એટલે નીચે આવવું. bike started એટલે ચાલુ કર્યું, coming down પંખો બંધ થઈ ગયો, અને બાઇક શું કર્યું? તો કે ધીરે ધીરે આકાશમાં તેમાંથી નીચે આવવા માંડી. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ, તેજસ્વીની એકદમ બીક ગઈ એટલે બીકમાં એને પોતાની આંખો છે તે શું કરી દીધી? એકદમ બંધ કરી દીધી. ક્લોઝ એટલે બંધ કરવી, હર આઈઝ. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઈટ, હેલ્ડ એટલે પકડી રાખવું. શું પકડી? તો કે હેન્ડલ ટાઈટલી, એકદમ સખત, અને એકદમ સખત ટાઈટલી પોતાને છે પોતાનું હેન્ડલ છે તે આંખો બંધ કરીને હેન્ડલ પકડી લીધું, કારણ કે બાઇક છે ઝડપથી નીચે આવવા માંડી. આપણે જ્યારે ચકડોળમાં કેમ બેઠા હોય તો આપણે જોઈએ કે જ્યારે ચકડોળ ઉપર જાય તો વાંધો ન પડે, જ્યારે નીચે જાય તો આપણે એકદમ બી જાય, આંખો બંધ કરી જાય, પકડી લે છે. એની જેમ જ્યારે આ તેજસ્વીની બાઇક નીચે આવી ગઈ એકદમ, તો એટલે બી ગઈ, આંખો બંધ કરીને હેન્ડલ એકદમ ને ટાઈટ સખત પકડી લીધું. બટ વિથિન સેકન્ડ, ધડામ, પણ સેકન્ડની અંદર ધડામ કરતો અવાજ આવ્યો. she cried out, તેણે બૂમ પાડી. શું? ઓ માય કે ફટ કરતો અવાજ આવ્યો, ધડામ કરતો એટલે એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. ઓ માય કે. she opened her eyes, તેને લાગ્યું હવે કઈ બીક જેવું નથી. ઓપન્ડ એટલે ખોલી, એટલે તેને પોતાની આંખ ખોલી નાખી કે હવે શું થયું જોવા માટે. અવાજ તો આવ્યો પણ કે શું થયું કઈ ખબર ન પડી. હવે આપણે આંખો ખોલીને જોઈએ કે શું થયું. ઓ માય ગોડ, કે ઇટ વોઝ ડ્રીમ. પછી એને ખબર પડી કે આ શું હતું? તો કે આ તો સપનું હતું. સી ગોટ અપ એટલે ઉઠી જવું, તે ઉઠી ગઈ. આવું સપનું આવ્યું, ધડામ કરતી ઉપરથી નીચે આવી એટલે એની બૂમ નીકળી ગઈ. પછી તેને ખબર પડી આ સપનું આવ્યું. સી ગોટ અપ, તે ઊભી થઈ ગઈ. વોશ્ડ એટલે ધોવો, હર ફેસ એટલે મોઢું. ઊભી થઈ અને પોતે તેને તેનું મોઢું ધોયું. એન્ડ લુક્ડ ઇનટુ ધ મિરર, લુક્ડ એટલે જોવું, ઇનટુ ધ મિરર ક્યાં જોયું? તો કે અરીસામાં જોયું. કે ઇટ વોઝ અ ડ્રીમ, કે તેને પછી તેને ઓહો કે આ તો શું હતું? સપનું હતું. એ કે ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ, આ વખતે તો આ સપનું હતું. ધીસ ટાઈમ, આ વખતે તો આ સપનું હતું. કે બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર એટલે હંમેશા, પણ આને હું હંમેશા મારું સપનું રહેવા દઈશ નહીં. શું કામ? તો કે સી પ્રોમિસ્ડ હરસેલ્ફ, તેને પોતાની જાતને પ્રોમિસ્ડ એટલે વચન આપ્યું. શું વચન આપ્યું? તો કે આઈ વિલ મેક અ બાઇક લાઈક ધીસ, હું હંમેશા આને મારું સપનું કામ નહીં રહેવા દઉં. તો કે આઈ વિલ મેક બાઇક લાઈક ધીસ, હું એક આવી જ બાઇક બનાવીશ. એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ, ફ્લાય અને ક્યાંથી ઉડાડીશ? તો કે એને મારા ગામ ઉપરથી આવી બાઇક બનાવીને હું ઉડાડીશ. એટલે હંમેશા મારું સપનું જ નહીં રહે, ક્યારેક આને હું હકીકત બનાવી દઈશ. સી સ્માઇલ્ડ એટ હરસેલ્ફ ઇન ધ મિરર, અને તે અરીસામાં જોઈને હસી.
એક્ટિવિટી નંબર 6. Fill in the blanks with the words given in the brackets. કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. flock of birds, પક્ષીઓનું ટોળું, flying, ઉડવું, came down, નીચે આવવું, red button, લાલ બટન, dream એટલે સપનું. આ બધા જે શબ્દ આપ્યા છે તેમાં આપણે કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી અને પૂરવાનું છે. પેલું છે તેજસ્વીની bicycle had a તેજસ્વીની બાઇસિકલમાં તેજસ્વીની બાઇસિકલ હેડ અ તેજસ્વીની બાઇસિકલમાં શું હતું? તેજસ્વીની બાઇસિકલની અંદર શું હતું? તો આપણે કહેવાનું કે એની અંદર શું હતું? તો કે રેડ બટન. એટલે પેલી ખાલી જગ્યામાં શું આવશે? રેડ બટન. તે જે આપણને ખબર છે કે તેજસ્વીની બાઇસિકલમાં રેડ બટન હતું એટલે ખાલી જગ્યામાં આપણે લખશું રેડ બટન. નેક્સ્ટ, તેજસ્વીની બાઇસિકલ વોઝ ડેસ્ડ ઇન ધ સ્કાય. તેજસ્વીની બાઇસિકલ છે સ્કાય એટલે આકાશમાં શું કરતી હતી? તો કે આકાશમાં ફ્લાઇંગ ઉડતી હતી. એટલે આપણે લખશું તેજસ્વીની બાઇક વોઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. તેજસ્વીની સાયકલ છે તે આકાશમાં ઉડતી હતી. નેક્સ્ટ, તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ. તેજસ્વીનીએ બ્રેક છે શું કામ મારી? કોને બચાવવા માટે તેજસ્વીનીએ સાયકલમાં બ્રેક મારી? તો કે ફ્લોક ઓફ બર્ડ્સ. તેણે જોયું કે પક્ષીનું એક ટોળું છે તેની તરફ આવતું હતું. જો સાયકલમાં ભટકાઈ જાય એટલે તેને બચાવવા માટે તેજસ્વીનીએ સાયકલમાં બ્રેક મારી દીધી. તેજસ્વીની cried out because she ખાલી જગ્યા from sky to land. તેજસ્વીએ શું કામ બૂમ પાડી? તો કે તે આકાશમાંથી ક્યાં આવતી હતી? came down to land. તે આકાશમાંથી જમીન ઉપર આવતી હતી એટલે તેજસ્વીનીએ બૂમ પાડી. તેજસ્વીની cried out. તેજસ્વીનીએ બૂમ પાડી because she કારણ કે તે came down નીચે આવતી હતી from sky to land. આકાશમાંથી નીચે આવતી હતી તેથી તેજસ્વીનીએ બૂમ પાડી. તેજસ્વીની was dash years old. આપણે ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી આપણે તેજસ્વીની કેટલા વર્ષની હતી? તો કે આપણે જવાબ સાચો જવાબ છે 12. તો આપણે ખાલી જગ્યામાં શું લખશું? તો કે 12. તેજસ્વીની 12 years old. નેક્સ્ટ, the rough path was કેનો હતો? rough path was in the village નહોતો, on the bank of river નદી કિનારા નહોતો, in the sky આકાશ નહોતો, in the river કે નદી નહોતો. તો જે ખરબચડો રસ્તો કોનો હતો? તો કે on the river. સાચો જવાબ છે on the river. નદીનો river bank નદી કિનારાનો રસ્તો કેવો હતો? તો કે એકદમ ખરબચડો હતો. તેજસ્વીની's dream is તેજસ્વીનીનું સપનું હવે શું? to make a magic car. જાદુઈ કાર બનાવવાનું હતું. to make a real flying bicycle બનાવવાનું હતું. to make a new boat નવી બોટ બનાવવાનું હતું. to make a new fan કે નવો પંખો બનાવતો. સાચો જવાબ છે to make a real flying bicycle. અને સપનામાં જે ઉડતી સાયકલ જોઈ હતી તેવી ખરેખર બાઇસિકલ બનાવવાનું તેનું સપનું હતું. એક્ટિવિટી નંબર 7. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. બેની ચર્ચા કરીને આ પ્રશ્નોના જવાબ છે તે આપણે સ્વાધ્યાય પોથીની અંદર આ પ્રશ્નોના જવાબ સવાલ આપેલા છે. આપણે જ્યારે સ્વાધ્યાય પોથી પૂરશું ત્યારે તેની અંદર જ આ સવાલ જવાબ આવી જાય છે એટલે ત્યારે આપણે તેની અંદર અત્યારે ફિલઅપ કરી લેશું. સ્વા કરશું એની અંદર આ બધા સવાલ જવાબ આવી જવાના છે. એક્ટિવિટી નંબર 8. તમારા શિક્ષક રમાડે તે રીતે ગેસિંગ ગેમ્સ રમત રમો. શિક્ષક મિત્રો એક વિદ્યાર્થીને બીજો એક વિદ્યાર્થી વર્ગખંડની બહાર જઈ કોઈ ક્રિયા કરવાનું કહે છે. તે ક્રિયા કરશે પછી વર્ગની અંદરના વિદ્યાર્થીઓ તેને શું કર્યું તે ધારશે. તેની ક્રિયા જોનારની ધારણા સાચી છે કે ખોટી તે જણાવશે. ગેસિંગ એટલે ધારવું. એક વિદ્યાર્થી ક્લાસની બહાર જશે અને બીજા અંદર રહેશે. બહારનો શું કરે છે તે વિદ્યાર્થી કહેશે. જો સાચું હોય કે ખોટું તે આપણે જણાવવાનું છે. વર્ગની અંદરના વિદ્યાર્થી ડીડ હી ડાન્સ. બધા વિદ્યાર્થી એક બહાર મોકલો છે તે કઈ ક્રિયા? તો ઓલા બધા કે ડાન્સ કરે છે તો તેને જોનાર કે નો હી ડીડ ના એ ડાન્સ કરતો નથી. વિદ્યાર્થી ડીડ હી જમ્પ તો શું તે બહાર કૂદકો મારે છે? તો તેને જોનાર કે યસ હી ડીડ. તો ઓલો કે હા તે કૂદકો મારે છે. જેની ધારણા સાચી પડે તે વિદ્યાર્થીને અભિનય કરવાનો છે અથવા તમારા બદલે જવાબ આપવાનો મોકો આપશે. આ રમત છે અત્યારે આપણે ફ્રી ટાઈમમાં ઘરે હોઈએ કે આપણે આજુબાજુના બાળકો ભેગા રમતા હોય ત્યારે આવી પ્રવૃત્તિ આપણે ઘરે ઇન્ડોર ગેમમાં પણ કરી શકીએ છીએ. એક્ટિવિટી નંબર 9. નીચે ડોક્ટર સમિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે તે વાંચો. ડેટ 26 જાન્યુઆરી 2012 થર્સડે. કયા દિવસની વાત છે? તો કે 26 જાન્યુઆરી 2000 દિવસની વાત છે. કયો દિવસ છે? તો કે ગુરુવાર છે. ડોક્ટર સમિતાની અને મનોજભાઈ સરપંચ છે બેની પ્રવૃત્તિ આપી છે. અને હું કહી તો કે હોસ્ટાઇડ ફ્લેગ એટ
હાઈસ્કૂલની અંદર તેને ધ્વજ ચડાવ્યો. delivered a lecture, operated upon the patient, spent an hour with different able children. મનોજભાઈએ શું કર્યું તો હોસ્ટિંગ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ, distribute sweets, integrated a dairy, talked with the head teacher about the school, talked with the head teacher about the school progress. આ મનોજ તમને ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની પ્રવૃત્તિ આપણે શું કરવાનું છે તેની માહિતી નીચે છે, તમને સમજાવતા કઈ શું છે. Now read the following sentence carefully and fill in the blanks. આ નીચેના વાક્યો છે ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા છે. આ વાક્યો છે તે બધા સાદા ભૂતકાળના છે, તે આપણે સ્વાધ્યાય પોથી અને ગ્રામર સ્વામાં બંને પોર્શન આપેલા છે. જ્યારે તે પુરાવીશ આ પ્રવૃત્તિ આપણે ત્યારે સ્વાધ્યાય પોથીની અંદર કરવાની પ્રવૃત્તિ છે, એટલે આપણે ત્યારે આ પ્રવૃત્તિ સ્વામાં પુરાવશું ત્યારે આ પ્રવૃત્તિ કરશું. એક્ટિવિટી નંબર 10. અહીં મનીષની બે નોંધ ભેગી થઈ ગઈ છે, જેમાં તેને ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે તે બંને નોંધ અલગ પાડો અને લખો. મનીષની નોંધ ભેગી થઈ ગઈ છે, તેમાં તેને ગઈકાલે અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. અમુક કાર્ય તેને ગઈકાલે કરેલા છે, અમુક આવતીકાલે કરવાના છે. તે બધાય વાક્ય કેવા થઈ ગયા છે? ભેગા થઈ ગયા છે. તેને આપણે અલગ પાડી અને લખવાના છે. ગઈકાલે વાક્ય કર્યા હોય એને યસ્ટરડે એટલે ગઈકાલનામાં લખવાના છે, અને આવતીકાલે કરવાના છે તેને ટુમોરો કહેવાય છે. એ વાક્ય આપણે કેમાં લખવાના છે? આવતીકાલના કોષ્ટકમાં લખવાના છે. તો ઓન સન્ડે આઈ વિલ વેક અપ 8 AM. રવિવારે છે હું 8 વાગે ઉઠીશ. તો આઈ વિલ છે, વિલ એટલે ભવિષ્યકાળ દર્શાવે છે, આવતીકાલે કરવાની છે, એટલે પેલું વાક્ય કેમાં આવશે? ટુમોરોમાં આવશે. હું રવિવારે 8 વાગે ઉઠીશ. વિલ એટલે ભવિષ્યકાળ બતાવે છે, એટલે આપણે તેને કેમાં લખશું? ટુમોરોમાં. આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. હું મારો નાસ્તો બનાવીશ. વિલ છે એટલે એ કેમાં આવશે? ટુમોરોમાં. આવતીકાલે હજી કરીશ, ક્રિયા થઈ નથી, થવાની બાકી છે, કરીશ. આઈ વોક અપ એટ 6 AM. હું 6 વાગે ઉઠ્યો હતો. વેકનો ભૂતકાળ છે, વોક ભૂતકાળની ઘટના છે, એટલે યસ્ટરડેની ક્રિયા થઈ ગઈ છે, એટલે આપણે એને કેમાં લખશું? તો કે યસ્ટરડેમાં લખશું. I will meet my best friend Sohil at 10 AM. હું મારો બેસ્ટ ફ્રેન્ડ સોહિલ છે તેને 10 વાગે મળીશ. ક્રિયા બાકી છે, થવાની બાકી છે, will છે, એટલે તેને આપણે લખશું ટુમોરોમાં. I left my house at 9 AM. મેં 9 વાગે છે મારું ઘર, હું 9 વાગેથી અમારી ઘરે નીકળ્યો. ભૂતકાળનું વાક્ય છે, લીવ નું ભૂતકાળ લેફ્ટ, એટલે આપણે કેમાં લખશું? યસ્ટરડે ની પ્રવૃત્તિ છે, એટલે આપણે યસ્ટરડે માં લખશું. I went to post office. હું પોસ્ટ ઓફિસે ગયો. ગો નું ભૂતકાળ છે, went એટલે ક્રિયા થઈ ગઈ છે, એટલે આપણે કેમાં લખશું? યસ્ટરડે માં. I posted the envelope. મેં envelope હતું, કવર હતું, તેને પોસ્ટ કર્યું. પોસ્ટેડ ક્યું છે? ભૂતકાળની ક્રિયા બતાવે છે, ઈડી લાગ્યું છે, એટલે આપણે કેમાં લખશું? આ ક્રિયાને યસ્ટરડે માં આવશે. I returned home. હું ઘરે પાછો આવ્યો. રિટર્ન્ડ ઈડી લાગ્યું, કઈ ક્રિયા છે? ભૂતકાળની. હું ઘરે પાછો આવ્યો, એટલે આપણે કેમાં લખશું? યસ્ટરડે માં. I will play chess. હું ચેસ રમીશ. ક્રિયા કેવી છે? થવાની બાકી છે ક્રિયા, એટલે આપણે એને કેમાં આવશે? ટુમોરોમાં. will છે એટલે આપણે કેમાં લખશું? ટુમોરોમાં. I will take lunch at Sohil's home. હું સોહિલના ઘરે લંચ જમવાનું લઈશ. હજી બાકી છે ક્રિયા, will છે, એટલે આપણે કેમાં લેશું? એને ટુમોરોમાં. I took my breakfast and changed dress. હું મારો જમવાનું લઈ, બ્રેકફાસ્ટ લઈ, નાસ્તો લઈ અને કપડા ચેન્જ, ડ્રેસ કપડા ચેન્જ કરી. સ્ટેક નું ભૂતકાળ તમને ટુક આપ્યું છે, ક્રિયા થઈ ગઈ છે, એટલે કેવું છે? યસ્ટરડે. આઈ રીચ સ્કૂલ બાય બસ. હું બસ દ્વારા સ્કૂલે પહોંચીશ. રીચ એટલે પહોંચવું. ઈડી લાગ્યું છે, યસ્ટરડે થઈ, ક્રિયા પૂરી થઈ ગઈ છે, એટલે ઈડી છે, ભૂતકાળનું રૂપ છે, એટલે આપણે કેમાં લખશું? યસ્ટરડે માં. I came back home at 5:30 PM. હું 5:30 વાગે ઘરે પાછો આવીશ. કમ બેક એટલે પાછો આવીશ. કમનું ભૂતકાળ કેમ છે? ભૂતકાળનું રૂપ છે. યસ્ટરડે એટલે ક્રિયા થઈ ગઈ છે, એટલે કેમાં આવશે? યસ્ટરડે માં. We will go for a movie. અમે મૂવી જોવા જાશું. ક્રિયા બાકી છે, તમને will આપ્યું છે, એટલે કેમાં આવશે? ટુમોરોમાં. ભવિષ્યકાળનું રૂપ છે, will, એટલે કેમાં આવશે? ટુમોરો. I will return home at 7 PM. હું 7 વાગે ઘરે આવીશ. will આપ્યું છે, એટલે કેમાં આવશે? ટુમોરોમાં. Then I watched TV and play video game with my friends. પછી હું ટીવી જોઈશ અને મારા મિત્રો સાથે વિડિયો ગેમ રમીશ. વોચ્ડ ભૂતકાળનું રૂપ છે, એટલે આપણે કેમાં લખશું? તે ક્રિયા યસ્ટરડે માં, કારણ કે થઈ ગયેલી બતાવે છે. In the evening I took dinner with my friends. અને સાંજે
જમવાનું હું મારા મિત્રો વિથ માય ફેમિલી, સાંજે હું મારા કુટુંબ ફેમિલી સાથે મારું જમવાનું ડિનર લઈશ, સાંજનું જમવાનું છે એટલે ડિનર. ઇન ધ ઇવનિંગ ટેક નું ભૂતકાળ ટૂંક છે એટલે ક્રિયા થઈ ગઈ એટલે આપણે કેમાં લખશું એને યસ્ટરડે માં લખશું, ભૂતકાળનું છે. આફ્ટર ડિનર જમ્યા પછી આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ, હું થોડા સમય માટે વાંચીશ. વિલ છે એટલે આપણે કેમાં લખશું એને ટુમોરો માં. I went to bed at 10 am, હું 10 વાગે સુવા માટે જઈશ. ગોનો ભૂતકાળ went છે એટલે તે ક્રિયા કેમાં આવશે યસ્ટરડે ની ક્રિયામાં આપણે એને બતાવશું. એક્ટિવિટી નંબર 11, read the following text, નીચેની ટેક્સ્ટ વાંચો. અસ્મા lives in ગાંધીનગર. અસ્મા છે એ ક્યાં રહે છે તો કે એ ગાંધીનગરમાં રહે છે. One day her cousin રિઝવાન came there, એક દિવસ તેની જે પિતરાઈ રિઝવાન છે તે ત્યાં આવવાની હતી. She went to the bus station to receive him, રિઝવાન ત્યાં આવવાનો હતો એટલે she went to the bus station, તે ક્યાં ગઈ બસ સ્ટેશન એટલે to receive him, તેને લેવા માટે. કોને લેવા માટે તો કે રિઝવાનને. અસ્મા છે ગાંધીનગરમાં રહેતી હતી, તેનો કઝિન રિઝવાન તેની ઘરે આવવાનો હતો એટલે અસ્મા તેને બસ સ્ટેશનેથી લેવા ગઈ હતી. આપણી ઘરે ક્યારેક કોઈ મહેમાન આવવાનું હોય તો આપણે તેને બસ સ્ટેશન લેવા જઈએ, એમ રિઝવાન પણ છે, રિઝવાનને લેવા માટે અસ્મા બસ સ્ટેશને ગઈ. they return home, રિટર્ન એટલે પાછું ફરવું. અસ્મા છે રિઝવાનને લઈને ઘરે પાછી આવી. અસ્મા ઓપન ધ ડોર, અસ્માએ ઘરે આવી એટલે ઘરનો દરવાજો ખોલ્યો. એન્ડ અને શું થયું ઘરનો દરવાજો ખોલ્યા ભેગું? અસ્મા સેઝ રિઝવાન આવો આવો વેલકમ. ઓહ વોટ ડુ આઈ સી, આવ્યા એટલે આપણે કોકને ઘરે આવે એટલે આપણે કેમ કે આવો આવો, એટલે અસ્માએ રિઝવાને એટલે શું રિઝવાની કે આવા વેલકમ કે. ઓહો વોટ ડુ આઈ સી, તા તો તેણે ઘર ખોલ્યું તો કે વોટ ડુ, કે અમારું ઘર તો જોઈ કે હું અમારા ઘરમાં શું જોઉં છું, શું થઈ ગયું છે ને ઘરમાં. રિઝવાન સેઝ વોટ ઇઝ ધીસ, કે આ શું છે કે ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા, કે અસ્મા તારું જ ઘર છે આવું કે. અસ્મા સેઝ યસ અનફોર્ચ્યુનેટલી, અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે, ઇટ ઇઝ માય હાઉસ, કે હા કમનસીબે આ મારું જ ઘર છે, શું થઈ ગયું છે ના ઘરમાં. રિઝવાન બટ યુ કાન્ટ અરેન્જ ધીસ લાઈક, બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઈક ધીસ, થિંગ્સ એટલે વસ્તુઓ, અરેન્જ એટલે ગોઠવવી. બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઈક ધીસ, પણ તું તો કે આવી રીતે ઘરમાં વસ્તુ ગોઠવ નહીં કે. ઓનલી અ મંકી કેન ડુ ધીસ, આવું કોણ કરે તો કે મંકી એટલે વાંદરો, તે જે રીતે ઘરમાં વસ્તુ ગોઠવી છે આવું તો એક વાંદરો જ ગોઠવે કે. અસ્મા સેઝ ઓ માય ગોડ, અસ્માને યાદ આવ્યું કે હે ભગવાન કે ધ બેક ડોર, બેક એટલે પાછળનો, ડોર વોઝ નોટ ક્લોઝડ, મે પાછળનો ડોર વોઝ નોટ ક્લોઝડ એટલે બંધ, ક્લોઝડ એટલે બંધ કરવું. કે હું જે ઘરની પાછળનો છે તે દરવાજો બંધ કર્યો હતો નહીં, બંધ નહોતો કર્યો. આઈ ફોરગેટ, ફોરગેટ એટલે આઈ ફોરગોટ, હું ભૂલી ગઈ હતી. ટુ ક્લોઝડ ઇટ, હું તેને બંધ કરતા ભૂલી ગઈ હતી, કે હું બહાર નીકળી ત્યારે ઘરનો જે પાછળનો દરવાજો છે તે બંધ કરતા જ ભૂલી ગઈ હતી કે. રિઝવાન ઓ ડિયર, કે લુક ધેર ઇન ધ ટ્રી, તો કે જોઈ કે લુક એટલે જો, ધેર ઓન ધ ટ્રી કે માં ઝાડ ઉપર જોઈ કે. ધ લકી મંકી એટલે એક નસીબદાર વાંદરો છે. ઇઝ ઈટિંગ યોર પોટેટો ચિપ્સ, પોટેટો ચિપ્સ એટલે બટેટાની પતરી. કે જો વાંદરો તારા ઘરે તો નસીબદાર વાંદરો છે તે તારી બટેટાની ચિપ્સ લઈને માં ઝાડ ઉપર બેઠો બેઠો ખાય છે. પાછલો દરવાજો ખુલ્લો રહી ગયો અસ્માના ઘરનો એટલે વાંદરો ઘરમાં ઘૂસી ગયો છે. ઘરમાં ઘૂસી ગયો ને એને બટેટાની ચિપ્સ હશે એ લઈને વયો ગયો ને ઝાડ ઉપર બેઠો બેઠો અસ્માની બટેટાની જે ઘરમાં ચિપ્સ હતી બેઠો બેઠો ખાય છે. અસ્મા કે ધોસ ચિપ્સ વેર ફોર યુ, અસ્મા કે ચિપ્સ મેં તારા હાટું જ રાખી હતી કે તને ખાવા માટે જ મેં બનાવી હતી કે. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ, એટલે વાંદરો કે તારા કરતા વધારે નસીબદાર છે કે તારી ચિપ્સ છે એ વાંદરો ખાઈ ગયો કે. રિઝવાની કે ઓકે લેટ્સ રીઅરેન્જ, રીઅરેન્જ એટલે પાછું ગોઠવવું. રૂમ ઇન ધ સિવિલાઇઝ વે, સિવિલાઇઝ એટલે યોગ્ય રીતે. હાલી કે આપણે રૂમ છે તે યોગ્ય રીતે પાછો હતો એમ ગોઠવી દઈએ કે. લેટ્સ ડુ ઇટ હૂપ હૂપ, કે હાલો કરી આપણે વાંદરાને જેમ મેમ કરવાના હૂપ હૂપ કરતા કામ કરવા માંડીએ, કારણ કે વાંદરાએ બધું. બિફોર ધ મંકી સેન્ટર, જ્યારે અસ્મા તેડવા ગઈ હતી રિઝવાનને ત્યારે એનો રૂમ આવી રીતે સોફા છે, ચેર છે, વોચ છે, બધું આવી રીતે વ્યવસ્થિત ગોઠવેલું હતું. પણ વાંદરો એના ઘરમાં ઘૂસી ગયો. વાંદરો ઘરમાં ઘૂસી ગયો એટલે ઉથલ પાથલ ઘરને કરી નાખ્યું. તો શું કરી નાખ્યું વાંદરાએ એના ઘરમાં ઘૂસીને? તો આપણે જોઈએ લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડુ, એટલે વાંદરો ઘરમાં કરી ગયો તો વાંદરાએ શું કર્યું? હાલો આપણે ઘરમાં જ્યારે ઉથલ પાથલ કરીએ છીએ ત્યારે આપણે પછી વાંદરા જેવા જ આપણે લાગીએ છીએ. તો વાંદરાએ શું ઘરમાં કરી નાખ્યું? તો કે મંકી એન્ટર ધ રૂમ, મંકી પાછલા દરવાજેથી સીધો ક્યાં આવી ગયો? તો કે
રૂમમાં આવી ગયો. It scattered એટલે વેરવિખેર all the things. તેને બધી વસ્તુઓ ઉથલપાથલ કરી નાખી. The table fan is on the cot. ટેબલ ફેન છે, ટેબલ ફેન ક્યાં હતો? on the cot એટલે ખાટલા ઉપર હતો. It was on the table near the cot. ટેબલ ફેન is on the cot. ટેબલ પંખો ક્યાં આવી ગયો છે અત્યારે? તો કે ખાટલા ઉપર આવી ગયો છે. ક્યાં હતો? તો કે it was on the table near the cot. તે ક્યાં હતો? તો કે ટેબલ ખાટલાની નજીક જે ટેબલ હતું એની ઉપર રાખ્યો હતો. તો વાંદરાએ લઈને એને ક્યાં નાખી દીધો? પકડીને ખાટલામાંથી ફેંકી દીધો. The monkey broke the study lamp. તમને ચિત્રમાં દેખાશે કે ટેબલ ઉપર નાનકડો લેમ્પ પડ્યો છે ને સ્ટડી લેમ્પ કહેવાય. બ્રોક એટલે તોડી નાખવું. ધ સ્ટડી લેમ્પ, જે મંકી વાંદરાએ જે લેમ્પ પડ્યો હતો એને પકડીને તોડી નાખ્યો. એન્ડ ટોર ધ બુક્સ, અને જે ચોપડીઓ, ટોર એટલે ફાડી નાખવું, જે ચોપડીઓ પડી હતી એને પકડીને ફાડી નાખી. જ્યારે તમે ચોપડીઓ ફાડી નાખીએ ત્યારે આપણે વાંદરા પ્રવૃત્તિ જ કરી કહેવાય. એટલે આપણી બુક્સ હોય બધી ફળાય નહીં, પણ આપણે બુક્સને શું કરાય? સાચવીને રખાય. The monkey took out the shoes from the shoes stand. મંકીએ છે જે શૂઝ નું સ્ટેન્ડ હોય, ચપ્પલ રાખવાનું સ્ટેન્ડ હોય, ત્યાંથી શૂઝ ને શું કર્યા? took out shoes, ત્યાંથી લઈને શૂઝ ને ફેંકી દીધા, લઈ લીધા. took out એટલે લઈ લેવું. શૂઝ ક્યાંથી લીધા? તો કે from the shoe stand માંથી શૂઝ લઈ લીધા, બૂટ લઈ લીધા. and threw them out. threw એટલે ફેંકવું, them out એટલે બહાર, અને બૂટ ને લઈ લઈને ક્યાં ફેંકી દીધા? બહાર નાખી દીધા. લેમ્પ ને તોડી નાખ્યો, ચોપડીઓ ફાડી નાખી. The monkey threw the statue on the floor. જે સ્ટેચ્યુ એટલે મૂર્તિ પડી હતી એને લઈને ક્યાં નાખી દીધી? તો કે જમીન ઉપર ફેંકી દીધી. It was in the corner. ક્યાં પડી હતી? તો કે ખૂણામાં પડી હતી, એને લઈને જમીન ઉપર નાખી દીધી. The cupboard એટલે કબાટ was closed. કબાટ કેવો હતો? બંધ હતો. Now it is open. હવે કબાટ કેવો થઈ ગયો? ખુલ્લો. વાંદરાએ આવીને કબાટે ખોલી નાખ્યો. Then the monkey put the flower vase on the sofa. વાંદરાને તો કઈ ખબર પડે નહીં ફ્લાવર વાસ ક્યાં હોય, એટલે લઈને એને સીધું ક્યાં નાખી દીધું? સોફા ઉપર ફેંકી દીધું. It was on the stool. ક્યાં રાખ્યું હતું? સ્ટૂલ ઉપર, ટેબલ ઉપર રાખ્યું હતું. તો વાંદરાએ લઈને એને સોફા ઉપર નાખી દીધું. All the chairs were upside down. બધી ચેર અપસાઇડ ડાઉન એટલે ચેરને કેવી સીધી બે, તો ચેરને બધીને કેવી કરી નાખી હતી? ઊંધી કરી નાખી હતી. Now complete the આવી જો વાંદરો આવ્યો, પેલા તમને ચિત્ર બતાવ્યું છે એવું હતું ને, વાંદરાએ આવી અને આવી બધી પ્રવૃત્તિ કરી નાખી. બુક ફાડી નાખી, ટેબલ લેમ્પ તોડી નાખ્યો, સ્ટેચ્યુને સોફા ઉપર ફેંકી દીધું. Now complete the following picture. After the monkey's visit, તમને સોફા ઉપર ફ્લાવર વાસ આપ્યું છે. હવે તમારે વાંદરો આવ્યા પછી વાંદરાએ બધી વસ્તુઓ કેમ વેરવિખેર કરી નાખી છે એનું ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે. ખુરશી ઊંધી કરી નાખી છે, અને તમને ઉપર જે બધું આપી છે એ બધી પ્રવૃત્તિઓ તમારે અહીંયા દોરવાની છે. વાંદરો આવ્યા પછીની, વાંદરો આવ્યા પહેલાની પ્રવૃત્તિ તમને દોરેલી છે. એક્ટિવિટી નંબર 12. એક્ટિવિટી 12. તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને? તમે આ ચિત્રમાં જોયું કે એવી સરસ ફ્લાઇંગ બાઇસિકલ બનાવી કે એમાં બેસીને માણસ ઉડવા માટે એની સ્કૂલ જોઈ શકે, ગામ જોઈ શકે. હવે આપણને થાય કે કાશ આપણી પાસે એવી સાયકલ હોય તો આપણે એને બેસીને ઉડીએ તો આપણે બધી વસ્તુ જોઈ શકીએ. આપણને એવી ઈચ્છા થાય ને બનાવવાની, તેનું ચિત્ર અહીં દોરો. તો તમને જે ઈચ્છા થાય બનાવવાની એ ચિત્ર, તમને જે વસ્તુ, કાર દોરવાની ઈચ્છા થાય, પ્લેન દોરવાની ઈચ્છા થાય, સાયકલ, બાઇસિકલ, જે તમને સ્કૂટર, એ તમને જેવું ચિત્ર દોરવાની ઈચ્છા થાય એવું તમે અહીંયા દોરો. તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો. જે ભાગ બનાવવાના નામ કેમાં લખવાના? તો આપણે અંગ્રેજીમાં લખવાના છે. તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો તે પણ નોંધો. એમાં પંખો ચાલુ કર્યો તો ઉડ્યું, તો તમે જે દોરો એમાં કયો તમે નિયમ પ્રમાણે ઉડે છે કે હાલે છે કે ચાલે છે એ પણ તમારે લખવાનું છે. અને એનું ચિત્ર આપણને જે ખાલી જગ્યા આપી છે તેમાં આપણે એ ચિત્ર દોરવાનું છે.